उत्तर पूर्व અને દક્ષિણ ભારતમાં ભીષણ ગરમીને લીધે હાહાકાર મચી ગયો છે। ઘણા શહેરોનું તાપમાન તો 48 ડિગ્રીને પાર થઈ રહ્યું છે। તેવામાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું છે તે વધારે તીવ્ર બને તો રવિવારે ચક્રવાતની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે। ગુજરાતમાં તે દિવસે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। વિભાગે કરેલી આગાહી અનુસાર આ વખતે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાઈ રહ્યું છે તે વધારે તીવ્ર બને તો ચક્રવાતની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। જેમાં જણાવ્યા અનુસાર આ વાવાઝોડું છે તે બાંગ્લાદેશને અડી પશ્ચિમ બંગાળની ખાડીમાં જો ત્રાટકશે તો ગુજરાતમાં પણ નુકસાનનું ભય રહેવાનું છે। આ સાથે જ વધુ વરસાદ પણ વરસી શકે છે। આઈએમડીના જણાવ્યા અનુસાર ચોમાસા પહેલાનું આ પ્રથમ ચક્રવાત હશે, જેનું હિન્દ મહાસાગરના ચક્રવાત અનુસાર નામકરણ પદ્ધતિ પ્રમાણે રેમલ નામ આપવામાં આવશે। તે દિવસે રવિવારે સાંજે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આગાહી અનુસાર આ વખતનું તાપમાન છેલ્લા 30 વર્ષમાં સૌથી વધારે નોંધાયું છે। આઈએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડીએસ પાઈના જણાવ્યા અનુસાર જે દરિયાઈ સપાટીનું તાપમાન છે તે વધારે હોય તેનો મતલબ દરિયામાં ભેજ વધારે છે અને વધારે ભેજયુક્ત વાતાવરણ છે તે ચક્રવાતની પરિસ્થિતિ માટે બિલકુલ અનુકૂળ છે। ઉપરાંત કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના મહાસચિવના જણાવ્યા પ્રમાણે પણ જો દરિયાઈ સપાટીનું તાપમાન 27 ડિગ્રી કે તેના કરતાં વધારે હોય તો ચક્રવાતની પરિસ્થિતિ માટે અનુકૂળ છે અને બંગાળની ખાડીમાં જે આ વર્ષે તાપમાન નોંધાઈ રહ્યું છે તે 30 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઘણું વધારે છે। હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર પશ્ચિમ બંગાળ, મિઝોરમ, ત્રિપુરા સહિતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26 અને 27 મેના રોજ ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। તો જે માછીમારો બંગાળની ખાડીમાં દરિયો ખેડવા માટે ગયા હોય તે લોકોને 27 મે સુધી કિનારે પરત ફરવા માટેનો પણ આદેશ આપવામાં આવ્યો છે। તો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાઈ રહ્યું છે ને જેના કારણે ચક્રવાતની પરિસ્થિતિઓ પણ કદાચ સર્જાઈ શકે છે, તો તેને લઈને ટીમ અને તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ચૂક્યું છે। દરિયાકાંઠાના જેટલા પણ શહેરો હોય તેના કિનારે વસવાટ કરતા જે લોકો હોય તેને પણ સલામત સ્થળે ખસેડવા માટેની જે તમામ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે। તો આ રીતે અત્યારે તમામ જે કામગીરી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। રેમલ કદાચ આવે તો પણ તેનો સામનો કરવા માટે તંત્ર સજ્જ છે। નમસ્કાર।